વીકેન્ડમાં અનલિમિટેડ પિઝા ખાવાનો પ્લાન કરતા હોય તો ચેતી જજો. રાજકોટમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો. મરેલા વંદા, ફૂગવાળી આઇટમ અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું દાજીયું તેલ જોઈ ઉપકા આવશે. હા, હકીકત છે. રાજકોટ આરોગ્ય વિભાગે એક જાણીતા પિઝા આઉટલેટ પર દરોડા પાડતા ખુદ આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ફૂડ વિભાગ દ્વારા નિરંતર કાર્યવાહી ચાલુ જ છે. આજે કમિશનર સાહેબનું તથા મેયર સાહેબનું સૂચન હતું. ફૂલ ફોર્સથી અમે કામગીરી કરી રહ્યા છે. રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે. ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ, અતિશય ખાટી વાસ આવતી હતી. એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું. એમને પૂછતા એ લોકો જણાવેલ કે આ સાંજ માટેનું અમારું પ્રિપરેશન છે, આ જે કસ્ટમર આવશે એને અમે બનાવીને પીરસું. એઝ વેલ એઝ જે બીજું ફ્રીજ છે, બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી. એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી. પ્લસ જે મેંદો છે, મેંદાની અંદર પણ ધનેડા અમને અહીં જોવા મળેલા હતા. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ અને કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્ય વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે ખુદ મેયરના વોર્ડની અંદર હાલ અત્યારે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કિચનની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, અનહાઇજેનિક કન્ડિશન કયા પ્રકારની છે તે જોઈ શકાય છે. સાથોસાથ અહીંયા મોટા પ્રમાણમાં અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો પણ છે તે મળી આવ્યો છે. સાથોસાથ વાત કરવામાં તો ફ્રોઝન આઇટમની અંદર પણ અનેક છે તે એક્સપાયરી ડેટ હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ વંદા હોવાનું પણ હાલ અત્યારે જીવાત હોય, વંદા હોવાનું પણ હાલ અત્યારે દ્રશ્યોમાં પણ છે તે જોઈ શકાય છે. સાથોસાથ જોઈ શકાય છે કે કેક પણ કયા પ્રકારે વાસી તેમજ દુર્ગંધયુક્ત છે તે જણાઈ રહી છે. લોકોને અનલિમિટેડની અંદર જે સલાડ આપવામાં આવતું હોય છે ને તેમાં મોટા ભાગે પાસ્તા સહિતની વેરાયટી છે તે આપવામાં આવતી હોય છે ને તે કયા પ્રકારની ખાદ્ય છે, માયોનીઝ, ચીઝ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓ છે, એક્સપાયર્ડ થઈ ગયેલી આ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી હતી. સાથોસાથ જોઈ શકાય છે કે કયા પ્રકારે બ્રેડનો પણ છે તે પાવનો ભૂકો થઈ રહ્યો છે. વાસી બટેટા છે, સડેલા બટેટા છે તે પણ હાલ અત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે વાસી તેમજ આ સડેલું બટેટું છે તે જોવા મળી રહ્યું છે. રાઈસ છે તે કયા પ્રકારના છે, સાથોસાથ વાસી ચણા છે, કાબુલી જે ચણા કહી શકાય તે હાલ અત્યારે વાસી અને ફૂગવાળી હાલતની અંદર છે તે મળી આવ્યા છે. જ્યાં ફ્રોઝન કરવામાં આવેલી જે સ્વીટ કોર્ન જેને કહેવામાં આવે છે, જોઈ શકાય છે કે સ્વીટ કોર્ન પણ હાલ અત્યારે વાસી હાલતની અંદર, અખાદ્ય હાલતની અંદર આ બટેટા છે. સાથોસાથ વાત કરવામાં કે જે નૂડલ્સ છે તે મળી આવી છે. કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ તમામ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અનેક દિવસોથી આ પડતર જે ખોરાક છે તે રાખવામાં આવતો હતો ને આ જ પડતર ખોરાક છે કે જે લોકોને છે તે પીરસવામાં આવી રહ્યો હતો. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ શહેરભરની અંદર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને દરોડાની કામગીરી અંતર્ગત મોટા પ્રમાણની અંદર અહીંયા જોઈ શકાય છે કે જીવાણુ છે તે પણ મળી આવ્યા છે. સાથોસાથ હું આપને જે રોટલા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારે આ અખાદ્ય હાલતની અંદર આ રોટલા છે તે ખાસ કરીને હાલ અત્યારે મળી આવ્યા છે. ને અન્ય જે આઈટમો છે તેની અંદર પણ હાલ અત્યારે જીવાતો છે તે જોવા મળી રહી છે. દ્રશ્યોની અંદર અહીંયા જે જોઈ શકાય છે કે ફૂગ વળી ચૂકી છે, દુર્ગંધ આવી રહી છે ને આ જ પ્રકારનો માલ છે કે જે લોકોને છે તે વેચવામાં આવતો હતો. જોઈ શકાય છે કે વાસ પણ આવી રહી છે. આપણે ઠલવવાનો પણ છે તે પ્રયત્ન કરી શકું છું પણ એટલું કહી શકાય કે જે ચિકાસ તે પ્રકારની છે કે બહાર પણ નીકળવાનું નામ નથી રહેતા. અંદર વંદા છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અહીંયા હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે હાલ અત્યારે વંદો છે તે દેખાઈ રહ્યો છે. આ પ્રકારે અખાદ્ય ચીજ વસ્તુઓનો જાણે કે અહીંયા ભરમાર હોય તે પ્રકારની ચીજ વસ્તુઓ છે તે મળી આવી છે. સાથોસાથ હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ જે કિસમિસ છે, કિસમિસ એકદમ સડેલી, દુર્ગંધયુક્ત અને અખાદ્ય પ્રકારની આ પ્રકારના જો ખોરાક જો લોકો ખાય તો એને ચોક્કસથી આંતરડાનું કેન્સર થઈ શકે તે પ્રકારની બીમારી થાય તે પ્રકારે અહીંયા લોકોને છે તે પીરસવામાં આવતું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા હાલ અત્યારે અસરકારક કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં
આ જે આંદોલન છે તેને કેટલું જ્વલંત બનાવવામાં આવે છે ફૂડ વિભાગ દ્વારા તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ભેળસેળને અટકાવવા માટે, નસિહત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે, અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે. અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે. અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે. ને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે ને અમારું પૂરું સમર્થન છે.